રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે। રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। આ તરફ આપ જુઓ, રાજકોટ શહેરમાં જે વરસાદી વાતાવરણના દ્રશ્યો પણ સામે આવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રાજકોટમાં જામ્યો છે। 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદથી રહ્યો છે। કેકેવી હોલ, રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું। રાજકોટ શહેરમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદથી રહ્યો છે। બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં જળસી ઉતારવા પર હાલ પ્રતિબંધ છે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદથી રહ્યો છે। કેકેવી હોલ, રેલવે સ્ટેશન વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું, એટલે સૌરાષ્ટ્રમાં જે વરસાદી માહોલની અસર છે, રાજકોટમાં ખાસ કરી અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ રાજકોટમાં પડ્યો છે। ઉનાળાનો આ સમય છે, પણ જાણે કે ચોમાસું હોય તેવા હાલ રસ્તા રાજકોટમાં જોવા મળી રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ઘણી જગ્યાએ પાણી ભરાવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। ગત રાત્રે ધૂળની ડમરીઓ ઉડી હતી અને ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ નુકસાની પણ જોવા મળી છે। ત્યારે રાજકોટમાં વરસાદી માહોલ જે જામેલો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને હજુ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે વાતાવરણમાં બદલાવ આવશે। બપોર બાદ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો છે અને કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। શહેરના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે જ્યાં શીતલ પાર્ક નજીક મોચીનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે। શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો 150 ફૂટ રિંગ રોડ, કેકેવી હોલ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। ભારે ગાજવીજ સાથે આ વરસાદ છે તે વરસ્યો છે ને તેને કારણે અનેક વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। શહેરના સામાકાંઠા વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। સાથે જ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓ જેમ કે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર સહિતના જે જિલ્લાઓ છે કે ત્યાં આ જ પ્રકારે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે। બરફના કરા છે તે પડ્યા છે અને ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક છે તે ચોક્કસથી પ્રસરી છે, પરંતુ ક્યાંક જે ખેડૂતો માટે આ વરસાદ છે તે કમોસમી વરસાદ મુસીબતરૂપ સાબિત થાય તો પણ નવાય નહીં। શહેરના મોચીનગર વિસ્તારની અંદર આપ દ્રશ્યોની અંદર જુઓ કે જ્યાં જુઓ ત્યાં પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે ને જે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે તેના પણ ટાયર ડૂબી જાય તે પ્રકારે જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો છે, સ્કૂટરના અને ટુ વ્હીલ ચાલકો છે, તેમના વાહનો છે તે બંધ છે તે થઈ ચૂક્યા છે અને તેને કારણે તેઓ પણ મુશ્કેલીની અંદર મુકાયા છે। શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને કમોસમી વરસાદની અંદર પણ જે રીતના ખાસ વરસાદ વરસ્યો અને તેને કારણે તંત્રની પોલ છે તે ખુલ્લી પડી ગઈ તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। વાહન ચાલક આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, વરસાદ વરસ્યો, ગરમીમાં રાહત મળી? ગરમીમાં તો રાહત મળી પણ આ ગાડીઓ બંધ પડી ગઈ। બરોબર, પાણી ભરાઈ ગયા બધી? હા। કેટલો વરસાદ વરસ્યો? 2 ઇંચ વરસ્યો છે। બરાબર, મુશ્કેલી લોકોને? હા, મુશ્કેલી। વાતાવરણ, પાણીનો નિકાલ થવો જોઈએ નથી થયો। બરાબર, આ કોણ જવાબદાર આના માટે? આ તો અત્યારે એ લોકોને ન ખબર હોય ને આવો વરસાદ આવશે। ચોક્કસ જ સ્પષ્ટ રીતે લોકો કહી રહ્યા છે કે કમોસમી વરસાદને કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે મહિલાઓ સ્કૂટર લઈને આવતા હતા તે પાણીના પ્રવાહને કારણે ત્યાં ફસાઈ ચૂક્યા છે અને તેને હવે પોતાનું વાહન છે તે અન્ય રૂટ ઉપરથી લાવવાની નોબત છે તે પડી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। અનેક વાહનો છે કે તે બંધ છે તે પડી જઈ રહ્યા છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રની અંદર જે રીતના હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી હતી તે જ પ્રકારે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે અને તેને કારણે ગરમીમાં તો ચોક્કસથી રાહત મળી છે, પરંતુ આ વરસાદ છે તે ખેડૂતો માટે મુસીબતરૂપ સાબિત થાય તો પણ નવાય નહીં। સાથે સાથે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર ખેડૂતોને ખુલ્લામાં જણસી ન ઉતારવા માટે પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે અને હજુ 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદી કમોસમી વરસાદની આગાહી છે તે વ્યક્ત કરી છે। સાથે જ ખેડૂતો છે તે પોતાના ખેતરની અંદર જે પાક છે તેને પણ
નુકસાન થવાની ભીતિને કારણે અત્યારે ખેતરોની અંદર ખેડૂતો જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટના અલગ અલગ વિસ્તારના આપ દ્રશ્યો જુઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી વાતાવરણની અસર પહોંચી છે કે કેવી હોલ રેલવે સ્ટેશન વિસ્તાર, માધાપર ચોકડી સહિતના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ રાજકોટમાં જામ્યો છે. રાજકોટમાં બપોરે રાત જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અંધારપટ છવાયો, ધીમી ધારે વરસાદની ક્યાંક શરૂઆત થઈ છે તો ક્યાંક ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.